વાત કરીએ રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો દીકરો રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર છે। આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઈ છે। બાળમવડી રોડ ઉપર વગર ચોકડી નજીક રેસ્ટોરન્ટમાં આ બેઠક યોજવામાં આવી। અમિત ખૂંટના પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે, જેમાં કાયદાકીય લડત કેવી રીતે આગળ ચલાવી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી છે। તો રીબડામાં અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે અને આ વચ્ચે હવે બેઠક પણ યોજવામાં આવી। અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો દીકરો રાજદીપસિંહ જાડેજા હજુ પણ ફરાર છે। આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। તો આ વચ્ચે એક બેઠક પણ યોજવામાં આવી અને આ બેઠકમાં પરિવારને ન્યાય કેવી રીતે મળશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે, જેમાં રાજકોટમાં રીબડા ગામના પાટીદાર યુવકોની બેઠક યોજાઈ હતી। સંવાદદાતા ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। આરોપીઓ ન પકડાતા રીબડાના યુવાનોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને બેઠક પણ યોજવામાં આવી, જેમાં ચર્ચા કરવામાં આવી છે કે પરિવારને કેવી રીતે ન્યાય અપાવી શકાય। શું અપડેટ ભાવેશ? ચોક્કસથી આરતી, જે પ્રમાણે અમિત ખૂંટ નામના જે રીબડાના પાટીદાર યુવાને આપઘાત કરી લીધો હતો, સમગ્ર મામલે અમિત ખૂંટને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પાસે પૈસાની માંગણી કરવામાં આવી હતી અને આ યુવાને આપઘાત કરી લીધો હતો। ઘરે પાછો ખાઈને આપઘાત કરી લીધો હતો ત્યારે 4 લોકોના નામ છે તે સુસાઇડ નોટમાં લખ્યા હતા। અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સહિતના લોકોના નામ છે તે સુસાઇડ નોટમાં હતા, પરંતુ હજુ સુધી આ બંને પિતા પુત્ર છે તેની ધરપકડ કરવામાં આવી નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક રીબડાના પાટીદાર સમાજના યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં જે આ પાટીદાર સમાજના જે રીબડાના યુવાનો છે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી, જ્યાં આ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સાથે જ અમિત ખૂંટના પરિવારને કેવી રીતના મદદ કરી શકાય, આર્થિક રીતે કેવી રીતના મદદ કરી શકાય, કાયદાકીય રીતે કેવી રીતના મદદ કરી શકાય, આ તમામ મુદ્દાને લઈને જે કહી શકાય છે ચર્ચા છે તે કરવામાં આવી હતી। અમિત ખૂંટનો જે આપઘાતનો મામલો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું હતું। એક તરફ જયરાજસિંહ જાડેજા છે, તેનો પરિવાર છે, તેઓ દ્વારા પણ અમિત ખૂંટના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી હતી। બીજી તરફ જેમનું આજે નામ ખોલ્યું છે એવા અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહના જે સહિતના જે આરોપીઓ છે તે હજુ સુધી ફરાર છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ।